અહેવાલ, સ્ત્રીઓ મેફ્ટાલથી સાવધાન। તો મહિલાઓને જે માસિક દરમિયાન દુખાવાથી રાહત મેળવવા માટે જે દવાઓ લે છે તેના પર એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મેફ્ટાલ સ્પાસ પ્રિસ્ક્રિપ્શન વિના લેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। માસિક દરમિયાન થતા દર્દથી રાહત માટે 10માંથી 4 કે 5 મહિલાઓ મેફ્ટાલ સ્પાસ દવા લેતી હોય છે, પરંતુ તાજેતરના જ એક અભ્યાસમાં તેની ગંભીર આડઅસર થતી હોવાનો ખુલાસો થયો છે, જે બાદ એક મોટો નિર્ણય લઈને તેના પર સીધા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દવાથી કિડની અને ચામડીને આડઅસર થતી હોવાનો રિપોર્ટ હતો, જે બાદ ઇન્ડિયન ફાર્માકોપી કમિશને મહત્વના નિર્દેશો આપી તબીબોને દવાના પ્રિસ્ક્રિપ્શન ન કરવા માટે તાકીદ કરી છે। મેફ્ટાલ સ્પાસના કારણે ચક્કર આવવા, ચામડી પર ચકામા થવા, શરીર પર સોજા આવવાની ફરિયાદ નોંધાઈ રહી હતી। દવામાં વપરાતા મેફાનામિક એસિડની સીધી અસર કિડની પર થતી હોવાનું અભ્યાસમાં તારણ હતું। ત્યાર સુધી મેડિકલ પર પ્રિસ્ક્રિપ્શન વિના મળતી હતી મેફ્ટાલ સ્પાસ। એક જાતની તે પેઇન કિલર હતી, પણ હવે તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નિષ્ણાંત તબીબો મેફ્ટાલ સ્પાસના બદલે કોઈ પણ પેરાસિટામોલ ટેબ્લેટ લેવાની સલાહ આપી રહ્યા છે। એટલે હવે જ્યારે પણ માસિક ધર્મ દરમિયાન કોઈ પણ જાતનો દુખાવો થતો હશે તો સીધા મેફ્ટાલ સ્પાસ દવા મેડિકલ સ્ટોર પરથી ઉપલબ્ધ નહીં હોય। તો શું છે મેફ્ટાલ સ્પાસ જેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો? એવું તો શું થયું કે જેના કારણે મેફ્ટાલ સ્પાસ હવે પ્રિસ્ક્રિપ્શન વગર નહીં આપી શકાય, તે વિશે વિસ્તારથી સમજીએ। તો મેફ્ટાલ સ્પાસ જે છે એ મેફાનામિક એસિડ એટલે કે મેફ્ટાલથી બનતી એક દવા છે, જે મોટા ભાગે જે સ્ત્રીઓ હોય છે તે માસિક ધર્મ દરમિયાન જે તેમને દુખાવો થતો હોય છે તેના માટે લેતી હોય છે। પીરિયડ્સ પેઇનમાં પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે અને તેના કારણે એવું માનવામાં આવે છે કે પેઇન કિલર હોવાને કારણે સ્ત્રીઓને જે દુખાવો થતો હોય છે માસિક ધર્મ દરમિયાન તેમાં ઘણી રાહત થાય છે, જેમાં આર્થરાઇટિસ અને દાંતનો દુખાવો પણ આવી ગયો। તે બધા દુખાવામાં પણ પેઇન કિલર તરીકે મેફ્ટાલ સ્પાસ જે છે એ ખૂબ જ રાહત આપતી હોવાનું એક માન્યતા હતી। પીરિયડ પેઇન્સમાં મહિલાઓ માટે કોમન મેડિસિન છે। લગભગ 10માંથી 4 થી 5 મહિલાઓના પર્સમાં આ દવા અવેલેબલ રહેતી હતી, કારણ કે જે પ્રકારે પેઇનને તરત કંટ્રોલ કરતી હતી આ દવા, ત્યારે હવે તેના પર સરકારે ચેતવણી આપી છે। મેફ્ટાલ અત્યારે દરેક મેડિકલ પર ઉપલબ્ધ છે, પણ તે હવે નહીં મળી શકે। આજથી જ જો તમે મેફ્ટાલ સ્પાસ લેવા જતા હશો તો નહીં મળે, કારણ કે હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લોકો જે રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। એટલે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર હવે તેનો ઉપયોગ નહીં કરી શકાય। ઓફકોર્સ દરેક દવાની સાઇડ ઇફેક્ટ હોય છે અને તેમાંથી જે પણ પેઇન કિલર હોય છે મોટા ભાગે તેની સાઇડ ઇફેક્ટ વધારે હોય છે, ત્યારે હવે મેફ્ટાલ પર સરકારે જે પ્રતિબંધ લગાવ્યો છે એના કારણે લોકો તેનો ઉપયોગ કરતા ઓછા થશે। દર 8 કલાકે મેફ્ટાલ લેવામાં આવે તો તેની કોઈ આડઅસર નથી, પણ ઘણીવાર 2 થી 3 કલાકની અંદર જ આ દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેને કારણે તેનું ખૂબ જ મોટું નુકસાન આપણા શરીરને ભોગવવું પડે છે। 8 કલાક કરતાં પહેલાં જો તમે આ બીજો ડોઝ લો, જે રીતે મેં વાત કરી, 2 થી 3 કલાકની અંદર આ ડોઝ લેવામાં આવે છે। જો દુખાવો હળવો ન થયો હોય તો જો તેના કરતાં પહેલાં લેવામાં આવે તો શરીરને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે। હવે મેફ્ટાલની જો સાઇડ ઇફેક્ટની વાત કરવામાં આવે તો ઓવરડોઝથી ડ્રેસ સિન્ડ્રોમ થઈ શકે છે। આમ તો કોઈ પણ દવાનો ઓવરડોઝ તે શરીર માટે નુકસાનકારક હોય છે, પણ જો ડ્રેસ સિન્ડ્રોમ તમને થયો હોય તો તેમાં તમને વધારે તાવ આવી શકે છે। તમે એક તરફ તમારો દુખાવો દૂર કરવાની ફિરાકમાં હશો અને ત્યારે તમારે શરીરમાં ઘણી બધી સાઇડ ઇફેક્ટનો સામનો કરવો પડશે। શરીરમાં નાની નાની ગાંઠો પણ થઈ શકે છે, એટલે આ બાબતને હળવાશથી લેવી એ બિલકુલ શરીર માટે ગંભીર બીમારી નોતરી શકે છે। બ્લીડિંગ ડિસઓર્ડર થઈ શકે છે। એક તરફ બ્લીડિંગ દરમિયાન એટલે કે માસિક ધર્મ દરમિયાન જ્યારે દવાઓ લેવામાં આવે છે તેની આડઅસર રૂપે બ્લીડિંગ ડિસઓર્ડર પણ મહિલાઓને થઈ શકે છે। તો એવું જરૂરી પણ નથી કે શરૂઆતમાં તમને એવું લાગે કે કશું જ નથી થઈ રહ્યું, પણ આ આડઅસરો દવા લીધા પછી તરત જ થાય તેવી પણ શક્યતા નથી। થોડા સમય પછી પણ તેની આડઅસર જોવા મળી શકે છે। દવા લીધાના 2 થી 8 અઠવાડિયામાં ક્યારે પણ તેની અસર થઈ શકે છે। ડૉક્ટર જણાવી રહ્યા છે કે આ દવા તમારા શરીર માટે સેફ નથી। 2 થી 8 દિવસ દરમિયાન, 2 થી 8 સપ્તાહ દરમિયાન તમને તેની અસર થઈ શકે છે। કિડની ડેમેજ થવા જેવી પણ મુશ્કેલીઓ થઈ શકે છે, એટલે વધારે ગભરાવા જેવું છે। તમે માત્ર એક નાનકડો તમારા શરીરનો દુખાવો દૂર કરવા માટે જો આ પ્રકારે દવાઓ લેશો તો તમારા માટે કેટલી મોટી જોખમકારક થઈ શકે